સુપ્રીમ કોર્ટ દ્વારા દેશની તમામ હાઈકોર્ટોને આપ્યા છે નિર્દેશ। હાઈકોર્ટમાં વધતા વિલંબ મુદ્દે સુપ્રીમ કોર્ટે દેશવ્યાપી ગાઈડલાઈન જાહેર કરી છે। જામીન અરજીઓના આદેશોએ તાત્કાલિક જાહેર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે। 3 મહિનાની અંદર તે લોકોને તમામ જેટલા પણ કેસો છે તેમાં નિર્ણય આપવાનો નિર્દેશ આપ્યો છે અને કેસ પર ચર્ચા અને દલીલો પૂર્ણ થયા પછી તમામ હાઈકોર્ટ તેમની વેબસાઇટ પર અનામત નિર્ણયની તારીખ પણ પ્રદર્શિત કરશે। જો 30 દિવસની અંદર કોઈ પણ કારણોસર આ નિર્ણય અપલોડ ના થાય તો કેસ પાછો ખેંચવા અને તેની સુનાવણી માટે બીજી બેચમાં મોકલવા માટે આ અરજી દાખલ કરી શકાશે। અને આનો અર્થ એ છે કે જો સામાન્ય કાયદો કોઈ કેસમાં તાત્કાલિક અથવા સંપૂર્ણ ન્યાય આપવામાં અસમર્થ હોય તો સુપ્રીમ કોર્ટ તેની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરી શકે છે, જે હેઠળ આ વખતે સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટ્સને આ નિર્દેશો આપ્યા છે। દેશની સૌથી મોટી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા એક નિર્દેશ છે તે જાહેર કરવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટ દ્વારા દેશની તમામ હાઈકોર્ટોને આપ્યા છે નિર્દેશ। હાઈકોર્ટમાં વધતા વિલંબ મુદ્દે સુપ્રીમ કોર્ટે દેશવ્યાપી ગાઈડલાઈન જાહેર કરી છે। હાઈકોર્ટ 3 મહિનાથી વધુ ચુકાદા અનામત રાખી શકશે નહીં। જામીન અરજીઓના આદેશોએ તાત્કાલિક જાહેર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે। હાઈકોર્ટ ચુકાદામાં વિલંબ કરશે તો મામલો સીજે સમક્ષ મૂકવાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે। જામીન કેસના ઓર્ડર એક જ દિવસે જાહેર કરવાની સુપ્રીમ કોર્ટનું આ માર્ગદર્શન છે। અનામત ચુકાદા બીજા દિવસે અપલોડ કરવા તમામ હાઈકોર્ટોને સૂચના આપવામાં આવી। લાંબા સમયથી અટવાયેલા ચુકાદાઓ સામે સુપ્રીમ કોર્ટ અત્યારે સખ્ત બન્યું છે। ચુકાદા લાંબા સમય સુધી અનામત રાખવાની પ્રથા સામે હવે સુપ્રીમ કોર્ટનો આ કડક વલણ છે કે જ્યાં લાંબી જે પ્રોસેસ હોય છે, લાંબી રાહ જોવી પડતી હોય છે, તેને હવે તાત્કાલિક જે અનેક અરજીઓ પેન્ડિંગ પડી હોય છે તેને તાત્કાલિક નિકાલ કરવા માટે સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટોને એક નિર્દેશ જાહેર કરીને કહ્યું છે કે હાઈકોર્ટે 3 મહિનાથી વધુ ચુકાદા અનામત રાખી શકશે નહીં અને જામીન અરજીઓના આદેશો તાત્કાલિક જાહેર કરવા સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટોને આદેશ કર્યા છે। હાઈકોર્ટો ચુકાદામાં વિલંબ કરે તો એ મામલો સીજે સમક્ષ મૂકવાનો પણ નિર્દેશ છે તે કરવામાં આવ્યો છે। જે જામીન અરજીઓ લાંબા સમયથી આ પેન્ડિંગ પડી હોય છે અને જે ઓનલાઈન અરજીઓ મૂકવાની હોય છે તેમાં પણ જે વિલંબ થતો હોય છે તેને પણ તાત્કાલિક અપલોડ કરવા માટેનો આદેશ છે તે આપવામાં આવ્યો છે। આ મહત્વપૂર્ણ ગાઈડલાઈન દેશની સૌથી મોટી અને વડી અદાલત એવી સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। નંદની મારી સાથે જોડાયેલા છે। નંદની, જે રીતના સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટોને આ નિર્દેશ કર્યો છે અને તેના કડક શબ્દોની અંદર આ આદેશ આપવામાં આવ્યો છે, તેનાથી હવે જે પેન્ડિંગ કેસો પડ્યા હોય છે, લાંબા સમયથી આ લોકો રાહ જોતા હોય છે, તેમાં હવે કેવા પ્રકારનો ફેરફાર? બિલકુલ થી કૃણાલ, આ બહુ જ મોટી ઘટના કહી શકાય અને સુપ્રીમ કોર્ટનો આ મોટો નિર્દેશ છે કે હવે જેટલી પણ દેશમાં જેટલી પણ હાઈકોર્ટ છે તેમની પાસે જેટલા પણ પેન્ડિંગ કેસ છે અથવા તો રિઝર્વ તારીખો જે છે તે હવે 3 મહિનાની અંદર તે લોકોને તમામ જેટલા પણ કેસો છે તેમાં નિર્ણય આપવાનો નિર્દેશ આપ્યો છે। અને સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ વિપુલ એમ પંચોલી અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની આ જે બેચ છે તેમણે જણાવ્યું છે કે જામીનના કેસ પર આદેશો પણ તે જ દિવસે આપવા જ જોઈએ। જો કોઈ નિર્ણય અનામત રાખવામાં આવે છે તો તે બીજા દિવસે આપવો જ જોઈએ। આ સાથે બેન્ચે એમ પણ કહ્યું છે કે કેસ પર ચર્ચા અને દલીલો પૂર્ણ થયા પછી તમામ હાઈકોર્ટ તેમની વેબસાઇટ પર અનામત નિર્ણયની તારીખ પણ પ્રદર્શિત કરશે। એટલે જેટલા પણ કેસીસ હાલ ફિલહાલ ચાલી રહ્યા છે તે અંગે આ જે નિર્ણય છે તે સીજીઆઈની જે બેચ છે તે લોકોએ આને લઈને નિર્દેશ આપ્યા છે। આ સાથે સાથે વિવિધ મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટે હજુ નિર્ણય આપ્યા છે, જેમાં 4 મુખ્ય નિર્ણયો છે જેનો સમાવેશ થાય છે। જો એમાં વાત કરવામાં આવે તો સૌથી પહેલા જેટલા પણ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે નીચલી અદાલતોએ જામીન સંબંધિત કેસોમાં તેમના નિર્ણયોને જાણ ઉચ્ચ અદાલતોને કરવી જ પડશે। આ સાથે ચુકાદાઓ કાર્યવાહી પાત્ર ભાગ ખુલ્લી અદાલતમાં જ આપવો જોઈએ। બાકીનો જે આદેશ છે તે 7 દિવસની અંદર અપલોડ થવાની જે સમયસીમા છે તે નક્કી કરી દેવામાં આવી છે। આ સાથે 15 દિવસની અંદર અપલોડ
જે પણ નિર્ણય છે એ અપલોડ ના થાય વેબસાઇટ પર, તો અરજી જે છે તે દાખલ કરી શકે છે. એટલે જે પણ કેસ જેમની વચ્ચે ચાલી રહ્યો છે અને એમનો જે નિર્ણય છે તે અપલોડ ના થાય, તો જે પણ અરજીદાર છે એ અરજદાર છે તેઓ પોતાની અરજી દાખલ કરી શકશે. જો 30 દિવસની અંદર કોઈ પણ કારણોસર આ નિર્ણય અપલોડ ના થાય તો કેસ પાછો ખેંચવા અને તેની સુનાવણી માટે બીજી બેચમાં મોકલવા માટે આ અરજી દાખલ કરી શકાશે. આ સાથે સાથે ભારતનું બંધારણ કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટને વિશેષ સત્તાઓ આપે છે કે આનો અર્થ એ છે કે સુપ્રીમ કોર્ટ સંપૂર્ણ ન્યાય માટે વિશેષ આદેશો જાહેર કરી શકે છે. અને આનો અર્થ એ છે કે જો સામાન્ય કાયદો કોઈ કેસમાં તાત્કાલિક અથવા સંપૂર્ણ ન્યાય આપવામાં અસમર્થ હોય તો સુપ્રીમ કોર્ટ તેની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરી શકે છે, જે હેઠળ આ વખતે સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટ્સને આ નિર્દેશો આપ્યા છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે અરજીઓ પેન્ડિંગ એ લાંબા સમયથી આ ગુજરાત હાઈકોર્ટની હોય કે પછી અન્ય રાજ્યની એ હાઈકોર્ટની અંદર પડી હોય, તેને લઈ હવે એ સુપ્રીમ કોર્ટ દ્વારા એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે અને આના જ કારણે હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તમામ હાઈકોર્ટોની અંદર એ પેન્ડિંગ અરજીઓ છે તેમને તાત્કાલિક નિકાલ કરવામાં આવશે. જે લાંબા સમયથી આ પેન્ડિંગ પડેલા કેસો છે તેનો નિર્ણય છે, એનો ચુકાદો છે, તે પણ હવે ફટાફટ રીતના એ જાહેર કરવા માટેના આ નિર્દેશ છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.